जय श्री कृष्ण विद्यार्थी मित्रों, ऑनलाइन स्टडी में आपनो हार्दिक स्वागत है। आपणे सौ शीखी रह्या छे धोरण 9 एकम नंबर 9 बल तथा गतिना नियमों। विद्यार्थी मित्रों, भाग 1 नी अंदर आपणे बल एटले शुं तेना उदाहरणों स्पष्ट कर्या। त्यारबाद आपणे घर्षण बल एटले शुं तेनी माहिती मेळवी। त्यारबाद આપણે હવે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ વિશેની આપણે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। પ્રશ્ન નંબર 4, ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી સમજાવો। ગેલિલિયો ઈસવીસન 1564 થી 1642 એ સમયગાળા દરમિયાન ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે। તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે ઢાળ પર ગબડતી લખોટી એટલે કે ઉપરથી જ્યારે નીચેની તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે, એટલે કે V2 > V1, એટલે કે લખોટી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે। ત્યારબાદ બીજું કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે। શું કીધું છે કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ક્યાં કરશે? નીચેથી ઉપરની તરફ ગતિ કરશે ત્યારે તેના વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે। જ્યારે ઉપરથી નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે વધારો થાય છે અને જ્યારે નીચેથી ઉપર તરફ ગતિ કરશે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે। એટલે કે કહી શકાય કે લખોટી કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે। V2 > V1 તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો। ત્યારબાદ ગેલિલિયોએ નીચેના તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો શું કર્યો? અભ્યાસ કર્યો અને તેના પરથી અવલોકન કર્યું કે આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી લખોટીને ધક્કો માર્યા વગર એને ગતિ કરવા દેવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈએ સુધી પહોંચે છે। શું કીધું છે કે બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને શું કહે છે? ધક્કો માર્યા વગર એને ગતિ કરવા દેવામાં આવે તો લખોટી શું કહે છે? બીજા ઢાળ પર તેટલી ઊંચાઈ સુધી શું કહે છે? પહોંચી શકે છે। તો ગેલિલિયો બે ઢાળવાળો પ્રયોગ તમને આકૃતિમાં દર્શાવેલ છે ખૂણા સાથેનો। તો અહીં લખોટી બંને ઢાળ પર કેવું અંતર કાપે છે? સમાન અંતર કાપે છે। તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે લખોટી છે બંને ઢાળ ઉપર સમાન અંતર કાપે, એટલે કે આ કિસ્સામાં θ1 = θ2, D1 = D2 અને H1 = H2 છે। તો અહીંયા θ1 અને θ2 ને ઢાળનો નમન કોણ એટલે કે એનો ખૂણો કહેવામાં આવે છે, એટલે કે ઢાળના સમક્ષિતિજ સપાટી સાથેનો કોણ કહેવામાં આવે છે। હવે પહેલી સપાટીનો ઢાળ કેવો રાખવામાં આવે છે? અચળ રાખવામાં આવે છે। બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે છે ત્યારે પણ લખોટી પહેલા ઢાળ જેટલી ઊંચાઈ શું કરે છે? પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે બીજી સપાટી પર શું કરે? વધારે અંતર કાપી શકે છે। એટલે θ4 <θ3 <θ2, તો D4 > D3 > D2, એટલે પ્રત્યેક બાજુ તમે જોઈ શકો છો કે ઊંચાઈ કેવી હશે? સમાન હશે। H1 = H2। તો આ રીતે જુદા જુદા ઢાળ સાથેનો ગેલિલિયો પ્રયોગ તમને આકૃતિમાં દર્શાવેલો છે। તો આ રીતે તમે ગેલિલિયોના વિશેની વિચારસરણી આપણે આ ઢાળ પરની સપાટી દ્વારા તેના આપણે અનુભવ કરી શકીએ છીએ। તો આ રીતે ગેલિલિયો ઈસવીસન 1564 થી 1642 દરમિયાન ગતિ માટેના ઘણા બધા પ્રયોગો તેણે કરેલા હતા। ત્યારબાદ આપણે એનો નિષ્કર્ષ તારવીએ કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે। શું કીધું છે કે લખોટીની ગતિ બદલવા માટે કયું બળ લાગવું જરૂર છે? બાહ્ય બળ, એટલે કે લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ જ પરિણામ બળની જરૂર પડતી નથી, માત્ર અસંતુલિત બાહ્ય બળની જરૂરિયાત હોય છે। તો આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ શું છે? આવશ્યક છે। શું છે કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ
પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ જ બાહ્ય બળની આવશ્યકતા હોતી નથી. શું છે કે પદાર્થની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પ્રકારના બાહ્ય બળની આવશ્યકતા રહેતી નથી. ત્યારબાદ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા શું કરે છે? જાળવી રાખે છે, જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. એટલે કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ આ મુજબ લખી શકીએ છીએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો ત્યારબાદ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને આપણે સમજૂતી મેળવીએ કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે કઈ અવસ્થામાં રહે છે? સ્થિર અવસ્થામાં. ક્યારે? કે જ્યારે પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. દાખલા તરીકે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે ત્યાં સુધી તે પુસ્તક સ્થિર અવસ્થામાં જ રહેતું હોય છે. તો આ દરમિયાન ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહેતો હોય છે. તો આ રીતે ન્યૂટનના ગતિનો જે પહેલો નિયમ સમજાવે છે કે અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થામાં જ રહેતું હોય છે, અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો ગતિમાન અવસ્થામાં તે આવી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે? કયા કયા? તો પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તો પદાર્થના આ ગુણધર્મને આપણે પદાર્થનું શું કહેવામાં આવે છે? જડત્વ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું શું કહેવામાં આવે છે? જડત્વ. તો દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો શું કરે છે? વિરોધ. જે કોઈ પદાર્થ છે પોતાની ગતિની અવસ્થામાં જે કંઈ ફેરફાર કરે છે એ ફેરફાર એ પરિવર્તનનો શું કરે છે? વિરોધ કરે છે. ક્યારે? કે જ્યારે તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. આ દરમિયાન કોઈપણ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને શું કહેવામાં આવે છે? જડત્વ. એટલે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે કે ગતિમાન અવસ્થામાં છે તો આ રીતે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહેવામાં આવે છે. આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખીશું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને કયા નિયમ તરીકે ઓળખવામાં આવે છે? જડત્વનો નિયમ. તો આ જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તો ફરીથી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જડત્વના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? 3. સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 7, જડત્વના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો સ્થિર સ્થિતિનું જડત્વ. પદાર્થના જડત્વના ગુણધર્મ લીધે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. શું છે કે સ્થિર સ્થિતિનું જડત્વ શું કહેવા માંગે છે? કે પદાર્થ જ્યાર સુધી સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરતો હોય કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ઉદાહરણ તરીકે તમને બાજુમાં દર્શાવેલું છે કે સ્થિર બસમાં ધારો કે કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક જો ચાલુ થઈ જાય એટલે કે ગતિમાં આવે તો આવી સ્થિતિમાં વ્યક્તિ ક્યાં નમી જાય છે? પાછળની તરફ નમી જાય છે. તો આમ થવાનું કારણ શું છે? કે બસ અચાનક ચાલુ થતાં આપણા પગ અને જે બસના જે તળિયા સાથે શું હોય છે? સંપર્કમાં આવતા હોય છે અને અચાનક ગતિમાં આવી જાય છે. પરંતુ શરીરનો જે આપણો ઉપરનો ભાગ છે એ જડત્વના કારણે આ ગતિ થવાનો શું કરે છે? વિરોધ કરે છે. તો આ રીતે સ્થિર સ્થિતિમાં અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી.
ત્યારબાદ ગતિનું જડત્વ. તો પદાર્થના જડત્વના ગુણધર્મના લીધે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. શું કીધું છે કે પદાર્થનું જડત્વનો જે ગુણધર્મ છે કે જ્યાં સુધી પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ શું કરે છે? ચાલુ રાખે છે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ અચળ વ્યક્તિ સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટરકારમાં સીટ ઉપર બેઠેલી જો વ્યક્તિ હોય તો તે વ્યક્તિ પણ મોટરકારના વેગ જેટલા વ્યક્તિ ગતિમાં હોય છે. તો શું કીધું છે કે કોઈ વ્યક્તિ અચળ વ્યક્તિ સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટરકારમાં બેઠેલી હોય તો તે વ્યક્તિ પણ મોટરકારના વેગ જેટલા વ્યક્તિ ગતિમાં હોય છે. જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડીને મોટરકારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટરકારની સીટ ઉપર કઈ અવસ્થામાં રહે છે? સ્થિર અવસ્થામાં. પરંતુ વ્યક્તિનું શરીર જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં રહેવાની શું ધરાવે છે? વૃત્તિ ધરાવે છે. તો પરિણામે અચાનક બ્રેક લાગવાને કારણે વ્યક્તિ સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાઈને ઘાયલ પણ થઈ શકે છે. ક્યારે? કે જે વ્યક્તિનું શરીર છે ગતિમાન અવસ્થામાં રહેવાની શું ધરાવે છે? વૃત્તિ. અચાનક જો બ્રેક લાગે તો એના કારણે વ્યક્તિ સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાઈને ઘાયલ પણ થઈ શકે છે. તો આ પ્રકારના અકસ્માતથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ શું છે? કે વ્યક્તિની શરીરની આગળની તરફ ગતિને ધીમું પાડતું બળ લગાડે છે અને વ્યક્તિ તેથી ઘાયલ તથા બચી જાય છે. ત્યારબાદ દિશાનું જડત્વ. તો પદાર્થના જડત્વના ગુણધર્મ લીધે પદાર્થ નિશ્ચિત દિશામાં શું કરતો હોય છે? ગતિ કરતો હોય છે. એ નિશ્ચિત દિશામાં પોતાની ગતિ શું કરે છે? ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. શું છે કે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તો નિશ્ચિત દિશામાં પોતાની ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. તો આ રીતે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને મોટરકારની અંદર સીટ પર બેઠેલ હોય તો વ્યક્તિ પણ મોટરકારની જેમ સુરેખ પથ પર શું કરતો છે? ગતિ કરતો હોય છે. ક્યારે? કે મોટરકારનો ડ્રાઈવર મોટરકારને અત્યંત ઝડપથી તીવ્ર ઝડપથી જ્યારે વળાંક આપે છે ત્યારે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં પણ નમી જતો હોય. તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે મોટરકારનો ડ્રાઈવર છે અત્યંત ઝડપથી તીવ્ર વળાંક આપે તો વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં પણ નમી જતો હોય છે. તો આ રીતે જડત્વના આપણે 3 પ્રકારો: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. આમ થવાનું કારણ શું છે? કે વ્યક્તિનું શરીર પોતાના જડત્વના ગુણધર્મને લીધે સુરેખ પથ પર પોતાની ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવતો હોય છે. તો આ રીતે મોટરકારની ગતિ દિશા બદલવા માટે એન્જિન દ્વારા મોટરકાર પર કયું બળ લગાડવામાં આવે છે? અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં આવે છે, જેથી વ્યક્તિનું શરીર જડત્વના કારણે સીટ પર એક તરફ નમી જતું હોય છે. તો આ રીતે જડત્વના આપણે અલગ અલગ પ્રકારના ઉદાહરણો દ્વારા આપણે સ્પષ્ટતા કરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ જડત્વના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અને જડત્વના 3 પ્રકારો આપણે ઉદાહરણ સહિત આપણે શીખ્યા.